જય શ્રી કૃષ્ણ। આજે આપણે લીલા ચણાનું શાક બનાવીશું। તો તેના માટે આપણે આ રીતના લીલા ચણા ફોલીને લઈ લીધા છે અને સાફ કરીને લીધા છે। સાથે જ આપણે આમાં એડ કરવા માટે આદુ અને લીલા મરચાં ઝીણા સુધારીને લઈ લીધા છે। સાથે જ આપણે લસણ પણ ઝીણું સુધારીને લીધું છે। લસણ તમે સ્કીપ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો। સાથે જ ફ્રેશ લીમડો લીધેલો છે અને તેની જ સાથે આપણે આમાં એડ કરવા માટે તમાલપત્ર, હિંગ અને અજમો લઈ લીધો છે। તેની જ સાથે આપણે ગરમ મસાલો લીધેલો છે અને આમાં એડ કરવા માટે આપણે ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે। આની તમારે પેસ્ટ બનાવવી હોય તો પણ તેને બનાવી શકો છો। અત્યારે આપણે ઝીણી સુધારી છે। તેની જ સાથે ટમેટું પણ આપણે ઝીણું સુધાર્યું છે। એની પણ તમારે પેસ્ટ બનાવવી હોય તો પણ બનાવી શકો છો। સાથે જ આપણે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ ગેસ ઉપર અને એમાં થોડાક રાઈના દાણા એડ કરી દીધા છે। રાઈના દાણા તતડે ત્યાં સુધી આપણે નાના ગેસ ઉપર મીડિયમ ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂક્યું છે અને પાણી ગરમ થઈ જાય એટલે આમાં આપણે જે ચણા ફોલીને રાખ્યા હતા એ એડ કરી દઈશું। આ ટ્રીક ફોલો કરવી બહુ જ જરૂરી છે, જેનાથી તમારું શાક બહુ ટેસ્ટી બનશે અને એકદમ જે ચણાનો કલર છે એ પણ ગ્રીન કલરનો આવશે। તો હવે આપણા રાઈના દાણા તતડવા લાગ્યા છે એટલે એમાં જીરું એડ કરીશું। સાથે જ હિંગ, અજમો અને તમાલપત્ર જે લીધું હતું તે પણ એડ કરી દઈશું। એની જ સાથે આપણે જે લસણ અને લીમડો લીધો છે તે આમાં એડ કરી દઈશું। આની જગ્યાએ તમારે લીલું લસણ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો। સાથે જ આપણે લીલા મરચાં અને આદું ઉમેરીશું અને સાથે જ આપણે જે ડુંગળી ઝીણી સુધારીને રાખી હતી એ એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું તેલ સાથે। તમે જો ડુંગળીની પેસ્ટ બનાવવી હોય તો પણ આ જ સમયે તમારે એડ કરવાની છે અને જો તમે લીલી ડુંગળી લીધી હોય તો પણ તમારે આ જ સમયે એડ કરવાની છે। હવે આને થોડીક વાર સતળાઈ જાય પછી આપણે એમાં હળદર પાવડર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ઉપર નીચે કરીને। જો આ રીતના એને મિક્સ કરી લેવાનું છે। આ રીતના મિક્સ થઈ જાય પછી આપણે એમાં બાકીની જે વસ્તુ છે એમાં ટમેટાં પહેલાં સૌપ્રથમ એડ કરીશું। જે ઝીણા સુધારીને રાખ્યા હતા એ તમે પેસ્ટ બનાવીને રાખી હોય તો એ એડ કરી દેવી અને સારી રીતે મિક્સ કરી લેવી ઉપર નીચેથી અને એને થોડાક ટમેટાને સોફ્ટ થવા દેવા આપણે। ટમેટા આપણા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચણા જોઈ લઈએ। તો જો ચણાનું પાણી પણ આ રીતના ઉકળવા લાગ્યું છે। તમે આ ટ્રીક વાપરશો એટલે તમારે ચણાને બાફવાની જરૂર નહીં પડે। તો જો કેટલા સરસ મજાના ઉકળી રહ્યા છે અને ત્યાં સુધી આપણી ગ્રેવી પણ તૈયાર થઈ રહી છે, એટલે આપણે બંને કામ એક સાથે ચાલી રહ્યું છે। હવે આપણે ગ્રેવીમાં મસાલો કરી લઈશું। તો એમાં આપણે લાલ મરચું પાવડર ઉમેર્યું છે, એ તમારી તીખાશ પ્રમાણે ઉમેરવું। સાથે જ આપણે ધાણા જીરું પાવડર ઉમેર્યું છે આમાં અને ત્યારબાદ આપણે મીઠું ઉમેરીશું। મીઠું તમારા સ્વાદ અનુસાર તમારે એડ કરવાનું છે। તેની જ સાથે આપણે ગરમ મસાલો ઉમેરીશું જે આપણા ઘરમાં અવેલેબલ હોય તે અને બધું સારી રીતે ઉપર નીચે કરીને મિક્સ કરી લઈશું। જો આ રીતના આપણે એને મિક્સ કરતા રહેવાનું છે। તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો એને એક લાઇક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો। તો જો આપણી ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે અને આપણા ચણા પણ તૈયાર થઈ ગયા છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ચણાને પાણી સહિત આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું। તો જો આ રીતના આપણે એને એડ કરી દેવાના છે। તો જો આ પ્રોસેસ કરશો એટલે તમારો જે ચણાનો કલર છે એ એકદમ ગ્રીન જળવાઈ રહેશે। એમાં બિલકુલ પણ ચણા જે છે એ શ્યામ નહીં પડે। તો જો આ રીતના બધું મિક્સ કરવાનું છે આપણે અને એને 5 મિનિટ સુધી આપણે ઢાંકીને થવા દઈશું। મીડિયમ ગેસ ઉપર થવા દેવાનું છે અને મીડિયમ ગેસ ઉપર 5 મિનિટ થયા પછી આપણે ચેક કરીએ તો આ રીતના આપણા ચણા જે પાણી છે એ ઓબ્ઝર્વ થઈ ગયું છે અને સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ છે। અને આ સમયે તમારે 2 ચમચી જેટલો ચણાનો લોટ પાણીમાં એકદમ મસ્ત પેસ્ટ બનાવીને આમાં એડ કરી દેવાનો છે, એટલે આ ચણામાં એકદમ સરસ મજાની થિકનેસ આવી જશે। તો જો આ રીતનું આપણું ચણાનું મસ્ત ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે। આને તમે બાજરીના રોટલા, પરાઠા કે રોટલી સાથે પણ ખાઈ શકો છો। તો આપણે જ્યારે ઢાંકણ ખોલીએ ત્યારે પણ એને 5 મિનિટ આ રીતના ખુલ્લા પણ ચડવા દેવા, એટલે જે પણ પાણી હોય એ બધું ઉપરથી હવાની રીતે ઉડી જાય। તો હવે 5 મિનિટ પછી આપણે મસ્ત મજાનું શાક બનીને તૈયાર થયું છે, એટલે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। હવે આને આપણે
ગરમા ગરમ સર્વ કરી શકો છો તમે બાજરીના રોટલા કે જે પણ લીધું હોય તેની સાથે. હવે આની ઉપર થોડા કોથમીરના પાન પણ એડ કરી દઈશું. તો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને સાથે જ મને કમેન્ટ બોક્સમાં લખીને એ પણ બતાવજો કે આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો. અને વી આર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને વી આર ક્રેઝી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને સાથે બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો એટલે હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે.